કાંઈ વાંધો નહીં, તમે થાય કરી લેજો. અરે એ થશે. અમને તમારાથી કે મતલબ નથી. અમને આહિર સમાજથી કે તકલીફ નથી. તમે સમજ્યા? અમે આહિર સમાજથી તકલીફ નથી. અમારે માત્ર ને માત્ર જયરાજની આરે તકલીફ છે ભાઈ. બરાબર. નમસ્કાર મિત્રો, બગદાણાના સેવક નવનીતભાઈ ઉપર જીવલેણ હુમલો થયો અને અત્યારે હાલ જે સેવક નવનીતભાઈ છે તેમના દ્વારા સીધા જ આક્ષેપો છે તે જયરાજ આહિર ઉપર મૂકવામાં આવી રહ્યા છે. એક તરફ એવું કહેવામાં આવી રહ્યું છે કે તેમને એસઆઈટી ટીમની સામે લગભગ ઘણા બધા પુરાવા છે તે જયરાજ આહિરના વિરુદ્ધમાં મૂક્યા છે અને બીજી બાજુ હવે આ સમગ્ર મામલે ક્યાંક ને ક્યાંક ઘણા બધા ઓડિયો ક્લિપ વાયરલ થઈ રહ્યા છે. જ્યાં મિત્રો બગદાણાના સેવક નવનીતભાઈ એસઆઈટીની સમક્ષ હાજર થયા હતા. તેમના દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે આખા ષડયંત્રની પાછળ લોક સાહિત્યકાર માયાભાઈ આહિરના પુત્ર જયરાજ આહિર છે, એમનું જ આ કાવતરું છે, એમનો જ હાથ રહેલો છે. આપણે જોયું હતું કે નવનીતભાઈ દ્વારા ઘણા બધા નિવેદનો પણ આપવામાં આવ્યા હતા, એસઆઈટીને પુરાવા સોંપવામાં આવ્યા છે એવી પણ વાત તેમના દ્વારા કહેવામાં આવી છે. પરંતુ હવે આ નિવેદનોની વચ્ચે એક બે વ્યક્તિઓ છે એ લોકોનો એક ઓડિયો વાયરલ થયો છે, જેમાં એવું કહેવામાં આવી રહ્યું છે કે જયરાજ આહિર નિર્દોષ નીકળશે તો પછી શું કરવામાં આવશે. અને એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે તો તમે કોળી સમાજ ઉપર માનહાનિનો દાવો કરી શકો છો. એટલું જ નહીં, આ સમગ્ર વિષયની અંદર એક વ્યક્તિ દ્વારા એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે અમને આહિર સમાજથી કંઈ જ વાંધો નથી, અમને ફક્ત વાંધો છે જયરાજ આહિરથી. તેમની સામે તપાસ કેમ નથી કરવામાં આવી રહી એવી પણ વાતો થઈ રહી છે. જ્યાં મિત્રો સૌથી પહેલા તે ઓડિયો ક્લિપ સાંભળીએ. એવું કામ તમારું? બાવડા. એવું નામ તમારું? હે? નેમ તમારું કોનું કામ છે? શૈલેષ મેયર. શૈલેષ મેરેજ વાત કરો. બોલો ભાઈ. હાલી ગયો ઇન્સ્ટાગ્રામ? હે? ઇન્સ્ટાગ્રામ માં હાલી ગયું? ના, અમે ઇન્સ્ટાગ્રામ ચલાવવા નથી. અમે લોકો ઇન્સ્ટાગ્રામ ચલાવવા માટે નથી. અમે તો ખાલી અમારા સમાજના જે નવનીતભાઈ ઉપર જે હુમલો કરવામાં આવે છે એના ન્યાય માટે અમે લડીએ છીએ. એવું છે? બાકી અમારા સોશિયલ મીડિયામાં તમારે કઈ દેવા નથી. બરાબર. સમાજ સાથે જ છે જયરાજભાઈ ની હારે. હે? હું એમના જયરાજભાઈ ના સમાજ નો વ્યક્તિ વાત કરું છું. કઈ વાંધો નહીં, તમને ખબર પડી ગઈ ભાઈ, એટલે મેં તને ફોન કર્યો ને. બધા માણસો ને કરતા લાગો. હે? આ બધાની નીકળી જાય ભાઈ. સમજે? કારણ કે મારો સમાજ છે ને બહુ મોટો છે ગુજરાતની અંદર. સમજે? મોટો હોય તો શું છે? મોટો એટલે એમ કે કાયદાનું કામ કરે જ છે. બરાબર. કાયદાનું કામ કરે જ છે. વ્યવસ્થિત તપાસ થતી નથી ને ભાઈ, એટલે અમારે કરવું પડે. બાકી જો વ્યવસ્થિત તપાસ થતી હોય ને તો અમારે વસ્તુ ના કરવું પડે. તમે તપાસ કરવા મળો. અમને આપે છે તો અમે કરી લઈએ તપાસ. અમને આપે તો અમે તપાસ કરવા તૈયાર જ છીએ. સમજ્યા? અમે તો તપાસ કરીને આપીએ જ છીએ પુરાવા. આ પુરાવા બધા અમે નથી આપતા. જે પેલા નવનીતભાઈ ને મારીને પછી ત્યાં જાય છે, બરાબર, ફાર્મ ઉપર, અને ચોરી ચડાવે છે, એ પુરાવા અમે જ ગોત્યા છે. પોલીસ વાળા પુરાવા નથી ગોત્યા. તમે સમજ્યા? અમે પુરાવા ગોતીએ જ છીએ ભાઈ. તો તમને બધી ખબર જ લાગે. નવનીતભાઈ ને બધી ખબર જ છે ધોકા કોણ આપવા ગયું હતું. હા, એ તો બધું આવે જ છે. મારી વાત સાંભળો. છોકરા ધોકા આપવા ગયા. હું શું કહેવા માંગુ છું, એ તો પછી જો મારા સમાજ ના હશે તો એ અપરાધી જ છે. સમજ્યા? એમને બધા હરકત થવી જોઈએ. હું તમને શું કહેવા માંગુ છું, અમારો મેન આરોપી કોણ છે અમારે એ જોવાનું કે આ જે કાવતરું છે ઘડ્યું છે ને, તા સિવાય તમે હું કામ આ બધું કરો છો? અમારે કરવું પડે ને ભાઈ. અમને ન્યાય ના મળે તો કરવું પડે. જે સીધી દિશામાં અમે સીધા કહીએ છીએ કે ભાઈ આના કહેવાથી કરાવડાવ્યું છે. આનો ફોન આવ્યો જયરાજ આહીનો અને એના 2 કલાકના પછી આને મારવામાં આવ્યો તો સોય કોની ઉપર જાય? અને પોતે જે ફરિયાદી છે ખુદ કે છે કે ભાઈ મને આના કહેવાથી આ વસ્તુ થયું છે. તમે સમાજને બીજી માર્ગમાં દોરોમાં? અમે સમાજને બીજે કે માર્ગ કરતા નથી. અત્યાર સુધી અમે આહિર સમાજનું કોઈ નામ લીધું નથી. અમે માત્ર સિર્ફ જયરાજથી જ અમારે વિરોધ છે ભાઈ. બરાબર. તમે તમારો સમાજ છે, તમે સપોર્ટ કરો. નિર્દોષ નીકળશે તો એની આટલી બધી નથી નીકળવાનો. આજે હું તમને શું કહેવા માંગુ છું, મારી વાત સમજો. જયરાજભાઈ આમાં નિર્દોષ નીકળે તો આનો એની ઉપર સાટા ઉડાડ્યા એનું તમે કઈ રીતે ભરપાઈ? માનહાનિનો દાવો કરી દેવાનો ગુજરાત ઉપર, કોઈ સમાજ ઉપર. તમારે માનહાનિનો ગુનો દાખલ કરી દેવાનો. એ જો નિર્દોષ નીકળે તો એના માટે કલમ છે. જો કલમ બધા બીએનએસ એક્ટ મુજબ જે છે ને બધી ઘણી કલમો લાગે. તમારી કોઈ પણ ખોટી ફરિયાદ કરે, ખોટો આક્ષેપ કરે તો તમે પણ સામે ફરિયાદ કરી શકો. બરાબર. એટલે બંધારણની અંદર બધું જ છે વ્યવસ્થા. બંધારણની અંદર વ્યવસ્થા છે. હા, બંધારણની અંદર બધી જ વ્યવસ્થા છે. હું તમારી ઉપર ખોટી ફરિયાદ કરું, બરાબર, તો એના માટે 10 વર્ષની સજાની જોગવાઈ છે. ન્યાય આપવા માટે દોડો. પટેલ બેન છે એની માટે દોડો તમે. કોણ વઘાસિયા? પટેલ વઘાસિયા? તો એ બેન હતી. બાબત એ બેન 1.5 વર્ષ સુધી ક્યાં મૂકી હતી? એને એક પણ અરજી કરી બતાવો અમને. જે પાયલબેન વઘાસિયા છે અત્યાર સુધી 1.5 વર્ષની અંદર કેમ કે અરજી ના કરી? અને જયારે આ મુદ્દો આવ્યો ત્યારે જે આનો લાભ લેવા માટે આવી ગયા. એમ સમજ્યા?
હા એવી વાત નથી ઈ બેને મારી વાત સાંભળો ભાઈ, જો મને કોઈ પણ તકલીફ હોય ને તો મારી ફરજ એ બને કે પહેલા તો હું લેખિતમાં ફરિયાદ આપું નજદીકના પોલીસ સ્ટેશનમાં, બરાબર. અને અત્યારે બીજી સુવિધા એ પણ કરી નાખી છે, તમારે ત્યાં ના જવું હોય તો તમે ઓનલાઈન ફરિયાદ પણ કરી શકો છો. તો એમને કોઈ ઓનલાઈન ફરિયાદ કરી હોય પ્રૂફ આપે, અમને કોઈ લેખિતમાં ફરિયાદ કરી હોય પ્રૂફ આપો. અપાવશો ને ઈ બેન ને વગસિયા બેન ને. અરે હું તો શું, અમારે કેવું છે ભાઈ, નવનીતભાઈ દોષિત હોય તો નવનીતભાઈ પર ફરિયાદ દાખલ કરો. કેમ દાખલ કરતા નથી એમ? એમ ખાલી સમજો તમે આ નવનીતભાઈ ને ના અપાવો છો તો એ બેન ને પણ ના અપાવો છો તમે લોકો. એ તમે અપાવો ને, અમારે તો નવનીતભાઈ મતલબ છે, અમારા સમાજ મતલબ છે. તમે અપાવો તમે આની વાત ભાઈ જો નમને એ રીતે પાયલબેન વગસિયા છે, અમે ઉભા નથી કર્યા, તમારા સમાજે ઉભા કર્યા છે, બરાબર. નથી કર્યા ભાઈ. એ તમારા સમાજે ઉભા કર્યા હોય ને તો જ બોલે, અને કઈ રીતે ઉભા કરે એ બધી અમને ખબર પડે, સમજ્યા? કે 1.5 વર્ષ સુધી ક્યાં બોલ્યા નહીં, અત્યારે કેમ પ્રગટ થઈ ગયા બેન? આ 1.5 અત્યાર સુધી પ્રગટ ના થયા, અત્યારે કેમ પ્રગટ થયા? કાંઈ વાંધો નહીં, કાંઈ વાંધો નહીં. હા કઈ વાંધો નહીં, બરાબર. અમે અમારી રીતે કરીએ, કાયદાનું કામ કરે છે ભાઈ. અમે છે ને જ્યાં સુધી લડવાનું થાય અમારી પૂરી લડવાની તૈયારી છે ભાઈ, બરાબર. હા તે અમારી લડવાની તૈયારી છે. કઈ વાંધો નહીં ભાઈ, તૈયાર રહેવાનું મસલું. હા તૈયારી છે અમારી ભાઈ, ફૂલે ફૂલો. પૂરી તૈયારી છે. કઈ વાંધો નહીં ભાઈ. હો કાંઈ વાંધો નહીં, તમને થાય કરી લઈઓ. અરે એ થશે. અમને તમારાથી કઈ મતલબ નથી, અમને આહિર સમાજથી કઈ તકલીફ નથી, તમે સમજ્યા? અમે આહિર સમાજથી તકલીફ નથી, અમારે માત્ર ને માત્ર જયરાજની આ તકલીફ છે ભાઈ, બરાબર. એમ નહીં ખુલે આમ રખડીએ છીએ અમે. અને હા તમે રખો ને, અમને કેમ વાંધો? મેં તમને કીધું તો કરું, અમે તમને નથી કીધું, બરાબર. એ તો પછી એ થશે, બરાબર. જો અમને ન્યાય નહીં મળે ને તો બધી રીતે કરવા તૈયાર છીએ અમે, સમજ્યા? અમને ન્યાય નહીં મળે ને કઈ વાંધો નહીં ભાઈ, તમે તમારી રીતે, અમે અમારી રીતે. કઈ વાંધો નહીં ભાઈ. હો તમે તમારું કામ કરો, અમે અમારું કામ ચાલુ છે ભાઈ. તમને જે રીતે આવડે એની કરતા ડબલ અમને આવડે. કઈ વાંધો નહીં ભાઈ. તમે તમારી રીતે કરો ને ભાઈ, અમે અમારી રીતે અમે ચાલુ છે ને અમારે. તમે તમારી રીતે કરો પછી અમે કરશું. કઈ વાંધો નહીં, કરો તારની વાત તારે. અત્યારે તો અમારું ચાલુ છે ને ભાઈ, અત્યારે તો કરી બતાવો તમે. ચાલુ જ છે ભાઈ, રોજ ચાલુ છે, રોજ નવું આવશે. એ અમારે નક્કી નથી કરવાનું અને તમારે નક્કી નથી કરવાનું, બરાબર. એ કરવા વાળા કરે છે. હા તો કઈ વાંધો નહીં, કરો મોજથી જ કરી છે ભાઈ, જો મોજથી જ કરી. હો હા કરો.